જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે લાલપુર ચોકમાં પણ છેલ્લા 2-3 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે શિયાળે વરસાદ ખાબકતા લાલપુર પંથકમાં પણ મગફળીના પાકને ભારે નુકસાની થઈ છે। ત્યારે ખેડૂતો આ પરિસ્થિતિમાં સરકાર બહારે આવે તેવી માંગણી કરી રહ્યા છે। ભારે આશા અપેક્ષા સાથે 100 વીઘાની મગફળી ખેતરમાં વાવી હતી। નાના ખેડૂતો તો ઠીક, પણ હવે કુદરતની કમોસમી વરસાદની થપ્પડથી મોટા ખેડૂત પણ ઉભા પોકારી ગયા છે, કારણ કે 150 વીઘાના ખેડૂત પણ હવે 100 વીઘા જેટલી મગફળી ફેલ જતા પડ્યા પણ પાટું પડ્યાનો અહેસાસ કરી રહ્યા છે અને તાત્કાલિક સહાય આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। મારું નામ દીપકભાઈ ભાલોડિયા, લાલપુર ગામ અને લાલપુર તાલુકો। આજે ખેડૂતોને આ નુકસાની પારાવાર થઈ છે। મગફળી બધી પલળી ગઈ। મારે મગફળી 100 વીઘાની મગફળી છે અને લાલપુર તાલુકામાં 150 વીઘાનો ખેડૂત છું। બાકીનો 50 વીઘાનો કપા વાવ્યો, મગફળી વાવી છે અને કપાસનું પૂરું થઈ ગયું છે। હવે સરકાર દેવું કરે છે કેદીના મગફળી લેવી છે તો મગફળી કેટલી લેવી? ખરેખર તો ખેડૂતોની મગફળી લેવાની યદી ટેકાનો ભાવ જાહેર કરે ને તેથી જ કહેવું પડે કે એટલા મણ મગફળી લેવું। અમે આજે મગફળી 70 મણ લેવીને 200 મણ લેવીને એમાં જ ખેડૂત આજ દીધામાં છે અને આજ દેવટાણે આ માથે પાટું માર્યું। આજ પાંચમના દિનો વરસાદ વરે, આજે દેવ દિવાળી આવી ગઈ અને આજનો વરસાદ અમારે રાતના 10 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી પડ્યો અને અઢી જ વરસાદ પડ્યો છે। અને આજ 1 તારીખનો રાતના 31 તારીખના 10 વાગ્યાથી 1 તારીખના સવારના 8 વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો છે અને આજે કાંઈ બચું કર્યું હતું એ પૂરું કરી દીધું છે। તો હવે તમે સર્વેના શું ફાફા મારો છો? સર્વે કરવું જે દેવું હોય 2 દીમાં જાહેર કરો, નકર અમારે ભયંકર આંદોલન કરવું પડશે। હવે અમારાથી સહન નથી થતું કાંઈ।